ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને પૂણા હાથ જવું થયું, બધી ભીહું દવાઈ ગયું છે ને હવે વાહિંદા કરવા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હાલે? જો આ ભોળાનાથનું ઘી આપણે પેલી સાય ચડાવીએ ને, હા, તે ગરમ કરી ને નાખી દીધું. અટાણ જાય ને હા, દેવા દૂધ. હા, તઈ એક કમડલથી એટલું ભર્યું. હા, એક આઈગલું ભર્યું છે ને ચડાવી બધી ભીહું ના સળાવી કાં આપણે પેલી છે. પેલી સાય ચડાવી એટલે આ 3ની છે. હા, બે કમડલ ભરાણા. હા, નાખી ચડાવી પછી આપણે હા, આપણે જવા દે. હું સાય થઈ જાય ટીકણી જાય જવા દઈએ આપણે. તાલુકા ના જવા દઈએ. હા, ત્યાં સુધી અમે ના જવા દઈ. સહી થઈ જાય, સડી જાય ને ટીકણી ડેરી જાય તો હાલો હવે હે ને મારે વાહિંદા ભેરા કરી લઉં, વારી લઉં, પછી રગડીથી નાખી દઈ. ઠેગલા પડ્યા હે અટાણે હાવ જ્યાં જો ત્યાં. હાલો તો જો વાહિંદા કરી લઈ પછી પાડેડાને પાહું. જય મુરલીધર દાયરાને હવે જા ને આ ત્રીજો ડોઝ મારે. ત્રીજો ડોઝ હાલે હે. શું કામ થયું હવે? પાડેડા પાઈ આવે પછી માલને નાખ દઈ, પછી હીરા પછી હીરા હે. મેં એવું છે કામ તા બધું થઈ ગયું. પાડેડાનો માલને નાખવાનો. આમ કે હવે ત્રીજો ડોઝ મારે લઈ તો મારી અડારી કંઈ નથી. આજ પીધો આની ત્રીજો ડોઝ એટલે તમને પીધો એમ પીધો ક્યાં મારી અડારી જ નથી. અરે એ મારી નથી કઈ. તો નામ તા નથી લખેલામાં. હાલો હે ને પાડેડા પાઈ હા ભલે હાલો. પછી દૂધે લખાઈ ગયું માં. માલને નાખીને પછી ઓલું હીરાવી ઓલું એને ખાઈ ગયું કે ને બીજું કામકાજ થઈ ગયું હે ને ભેંસું પાવાનું હાલે. ભેંસું પાવાનું હાલે હે. હા ભેંસું પાઈ લઈ. હા, એક વાર તો ખાઈ લીધું આને. હા, પી લઈએ ને તો પાછું બીજી વારે નાખી દઈ. હા હમટું નાખી દઈ ને તો ઓગટ કાઢે હે. અભીને માર માથે શું ખાર હોય. હું આજે 8 મહિનાથી એવી છું પણ પાસેથી નીકળું ને એટલે રૂક જ મેલે. ઓલી પેલા મારતી પણ હવે નથી મારતી. પણ આને તો હજી માર માથે એવો ખાર થાય ને. આ બી એક એવી છે ફુવર ફુવડી. નામ જ ફુવર પાડ્યું કોઈ રીતિ ના સમજે. હોય રીતિ પીવામાં જો જરીક પીએ ને વળી જોઈને હોય ગમે દોવામાં ઇન્જરી વાર લાગે. જરીક દોવામાં વાર લાગે. એમાં આગલા અસરમાં હાવ ઝીણ્યું હૈડું ફૂટે. આપણે તાયણા જ રાખવાનું. આપણે એમ થાય કે આમાં છે નહીં કે શું હોય. હા, ઝીણી ઝીણી વાહેલા તો હજી કંઈક ઠીક થઈ ગયા. તાણી ના પીસે ને મારે જ દોવાની હોય. હા તારે કંઈક માં બે કંઈક જ બેહે બાકી લગભગ મારે હોય. બીજા વેતરવાની મારે બીજા વેતરવાની હોય. 3 કે હું બીજા વેતર ઓઈલી નહીં કંઈક દવા બે વગર ધોવા દઈએ દોવા ત્રણેય ધોઈએ ગમે એને દે ગમે પણ આસરામ આરહાવાળા રહ્યા ને આરખાવાળા કે આમ હાથ રહી જાય મેળે ના આવે એટલે ધોવું નહીં ધોવું.
તો આખો દી ઉતારવાની જ નહીં. સવારમાં પહેર લેવાની, સાંજે ઉતારી સુઈ જાવ. સાંજે ઉતારવાની જ નહીં. કોઈ નહીં ઉતારતું હોય. કોઈ જતા આથી વધારે તો તા શું થાય. બધું ફરી ગયા. હા. ભાઈ લઈને હા મારે જવાનું છે હજી પાડોશમાં. કાલે પાડવા ઉપર પછી પાછો ગયો તો સાંજ સુધી પાડીને આજે કે મારે હવે ભાઈ ભેંસોનો ટાઈમ થઈ ગયો. આવતો તો 4:30 વાગે તરીકે અડધી કલાક તો હજી પાડી દે કે કાલે શિયાળ ચણા આવે છે બહાર. પછી હું હાલ ને હવે પાડી દઉં. માન આવી ગયા ત્યાંથી વાંધો નહોતો. નકરતા હું કહીશ કે ભાઈ હવે મારે જાવ જ નથી. હા પછી તો આવ્યો હતા મારા ભાગમાં હતા તમારા ભાગમાં એક જારી કાવી. ઓલી ચરી જોવા બેઠો તો એ. સારું હાલો હું પાઈ લઈ એ માલને નાખી દઈ. દાદા ચાનો ટાઈમ થઈ જાય. સા પી જાય આજે હું સા કઈ પીને નહીં જાઉં. તો સા પીને જ થાય ને હા. તો વાગી જાવ. હા હા ભલે ભલે સા પી જાજો. કાલે હું એને કઈ નહીં જાય હો. કાલે હું કઈ નહીં સવારે 10 વાગે હું ફ્રી થતી નથી. કઈ વાંધો નહીં તો 10 વાગે આવજે. હું કા 10 વાગે આવી જાય. ભલે હાલો. હાલો ભાઈ વાગ્યા 11:30 ને અમે હે ને માલ પાતા હતા. માલ પાતા ફોન કર્યો ગામમાં ઈ કેવાયસી કરવાની. તી કે હાલો આવી જ જાવ ઘાએ ઘાતે. અમે માલને મૂકીને મૂકીને ગામમાં ભાઈ ગયા. ગામમાં થઈ ગયા. ઈ કેવાયસી થઈ ગયું છે અમારે. બાપાનું એકનું રહી ગયું, અમારે ત્રણેયનું થઈ ગયું છે. ફિગર જ ના આવ્યું. બાપાને ફિગર જ ના આવી. મારે એક આંગળીનું આવી ગયું. આને એકનું આવી ગયું લખા. બીક હતી. વાંધો નહીં, આવી ગયું છે. નહીં તો ક્યાંય કોઈ દી અંગૂઠો ક્યાંય ફિગર દીધા નથી. તો પેલો જ ડાયરેક્ટ અંગૂઠો રાખ્યા ભેગો આવી ગયો. હાલો મૂકી દો. હાલો તો હે ને હવે 2 પાવાની છે. અધૂરિયું રહી ગયું ને. જો 2 અધૂર્યું રહી ગયું. ઓલીને પાઈ લીધી ને ઓલીને પાઈ લીધી. હવે 2 પાવાની છે. હા. તમે પાવા લાગો. હાલો જલ્દી પાવા લાગે ને. મારે પછી ઓલાને ગોંથરી પાડો છે ને ગોંથરી પાડવા જ આવે. એટલે હે ને 2 પાડી દઉં. પાઈ દઉં. પાડી દઉં 2 ને પાઈ દઉં. હાલો વાગ્યા 11:30 ને બધા સંધે વયા ગયા હે. ફૂઈ અને મામા બે ધોઈ વીણવા ગયા ને આ પાડોશી ગોકરભાઈ ગુંદરી રાપલવા ગયા હે. ને હું જવું આપ નાખું ને ભાણા થઈ ગયા તા કેણીયું મોડું આવ્યું હતું. પછી ગામમાં વયા ગયા થઈ ગયું તો એ બધા ઉટકી લીધા કરી લીધા ને સા પાણી પીને પછી ગયા બધા. તો જો આપ નાખી દઉં ને પછી રોટલા કરી લે. તાતા હવે ભેહું હામટી રહ્યું એટલે એકવાર વાહિંદા બફેરી નાખવા જ પડે. નકર હાંજી નાખું તે તો પછી વાહિંદા નાખી દઈ. હશે નહીં એટલે રીંગણાનું શાક આવશે એટલે ફક્ત બપોરે ખાઈને જાવશે એટલે વાર લાગશે એને તા. તો અમારે તો રીંગણાનું આવશે. એ હોય તો એને ના આવે તો ભેગા મેં બટકા નાખી દઈ. આ રીંગણામાં બાપાને ત્યાંથી વાતા એમ થાય કે રીંગણા એક દી મારા માણ આવ્યા હતા ને ત્યાં હેડી લીલી ડુંગળી ને રીંગણા બધું ગેવા હતા. હજી કે એક પોપીઓ તો હતું પણ ઉતાવળ બહુ હતી. મોડા આવ્યા હતા કે ઉતાવળ બહુ હતી. તે પછી મેં કીધું કોઈ આજ નથી લઈ જાઉં. નકર તો વારે ફેર પોપી હોય ને વાવે ત્યાં કંઈક ને કંઈક તો હોય જ લઈ આવવાનું એને. હાવ ખાલી અહીંથી નહીં આવતા હોય કોઈ દી. આવા અસર કૂણા રીંગણા થાય ને. હા 3 છે એટલે એટલું ઘણું. પાછું હાંજી તા કોઈ ખાઈ નહીં નાખી દેવાનું રહે. 3 ને તો એટલું થઈ રહે. હાલો તેલ થઈ જાય તો શાક વઘાર નાખું.
પછી તાવડી માંડી દઉં, 3 જણા સહીથી 3 રોટલા માંડ જોહે ને પછી વાહિંદા કરી હું તો બપોરી પાવાની નથી, મોડી પાઈ એટલે પછી વળી હાઈ ટકરી પાઈ. ચાલો વાગ્યા 3 ને ખાઈને મામા અને ફૂઈ પર બારા ધોઈડ વીણવા હોય અહીંયા ત્યાં ધોઈડ વીણાઈ ગઈ જો માલને નાખી દીધું લુગડા થઈ લીધા અને બધા આવી ગયા છે માલને દી નાખ્યું બે થઈને માલને નાખી દીધું. જીરી કે જીરવી ના હગે માણસને જીરવી ક્યાંથી હગે તમે મને લખતા જ નથી, આ મને લેખતા જ નથી. કોઈ બતાવી ગઈ એમાં પાકું પૂરી એમ કઈ નથી ને પોદરા નહીં થઈ જાય કે તમે ત્યાં કઈડા મને ક્યાં કહો તો ચા પાણી પી લીધા ને હવે તમારે શું કરવું? મારે હવે આજ ચણા પાવાનું મુહૂર્ત છે. હા બાપા કે હવે આજ પાઈ દઈએ, હવે વાંધો નહીં કે હા નહીં જો એ જીરામાં શેક કરવા ગયા મોહી શેક કરવા ગયા હે. પેલા ફૂઈ સસમા લઈને જઈ આવ્યા ને હવે ફૂઈના સસમા લઈને મામા ગયા હોય કે લઈતા ફૂજે તો અંધા વિસ્તાર જેવો ધૂણી સૌ તા ફૂઈ કે ના ના એ તમને ના ફૂજે, તમને ના ફૂજે. ચાલતું હોય વડા માણસ નિમન હજી એકબીજાના ચશ્મા વાપરે. ચણા પાઈ લઈ તમારે શું કામ? અમે કંઈક પણ કરશું, કંઈક પણ કંઈક પણ ભલે હાલો હું આગળ ચણા લઈને મોટું ચડાવી દઉં કરી દઉં. ચાલુ 30 વીઘાની ચણા પાઈ દઉં. 30 વીઘાના 3 કેરા, વીઘા એકનો 1 કેરા ના 10 વીઘાના 10 વીઘાનો 1 કેરો લાંબો એમ. સારું હાલો તો પાઈ આવો બીજું. હાલો વાગ્યા 3:30 ને સા પી ને આ બે બાપ દીકરો સૈણા પાય ને ફૂઈ હજી કાંધું કાઢ્યું હતું ને એ કાંધુમાં જે આગળ ડેડવા હોય ને ડેડવા વીણવા ગયા ને ફૂઈને વાઈટું થઈ રહ્યું થયું કે હવે આવીને કરી હાંજી તે હું કહું હાલો અટાણું જરીક વાર નેવરી સૌ ને થોડીક વાર વાઈટું કરી દઉં પછી ત્યાં મારે વાહિંદાનો પાવરી ભરવાનો ટાઈમ થઈ જાય તે જે થોડીક વાર કરી દઉં જે થયું કઢીમાં હતા તો ત્યાં કહેતા હોય કઢીમાં જ કરતા દીવાની કે હવે લાઈનું કરતા. એની ત્યાં વાઈટું એવી હોય એમ કહેતા, આપણે તો આવડે એવી કરી. હાલો વાગ્યા 5 ને અમે જો ભીહું થોડીક વાઈટું કર્યું હે બાકી હવે હે ને ભીહું પાઈ સહી આજ વેલેરી પાઈ લઈ નકર દોઈને પછી પાઈ. હા હવે પછી કામ દોઈને પછી કામ ના હોય ને પડા પાવાનું રીએ. હા તો હે ને પેલા ભીહું પાઈ લઈ. હા કે આને આવું પછી હવે જે પાવરી ભરવાની મારે મોડું થાય છે, પછી દોવાનું ટાણું થઈ ગયું છે પણ આજ મને એમ થાય મોડું થાય. નહીં દોઈતા નાખી એ તો માં છે તો માને ભરતી લે. હા એ તો માય આવી જાય એ તો ટાણે આવી જાય. ત્રણે બે દોઈ 6 ભીનું તો ઈ વયું જાય. હા અને 2 ભીનું જી પછી એક વતા તો હું દોઈ લે આ બાકી ભડકામણી અને મોહિયારની છે મોહિયારની હે ખાધે તી મોહિયારની હોય તી મોહિયારી ક્યાંકથી લઈને દીધી કઈ એના એની ઘરની થોડી છે ને મોહિયારની હોય તો ભી આવી હોય એમાં મોહિયાર શું કરે મારે ભલે આ ભેહાજી ટાઈપની છે ભડકામણી આમ અવરા હવરું બહુ કરે એમ આપણે બીક લાગે કારણ ભાગીએ તો મોટા પાડો એક જીરીક રાઈડ દે ને એટલે વાત થઈ પૂરી. તો હાલો જો આ ઓલી ભીહ છે ને એને દોઈને પછી પાહું અને હજી એક છે એને તમે પાઈ લ્યો ને તો પાવરી ભરતી થાક. હા તો ગાયને ની બેને પાઈ લેજો. હા હાલો હું ભરીને પાવરી ન કરાય થાય મોડો. હાલો વાગ્યા 8:30. આપણે ભાઈ દૂધ દેવા જ ગયા હતા પછી આવીને વ્યારું પાણી કર્યા
પછી વળી માલને નાખ્યા. હા એટલું કર્યું અને હવે મારે તો કંઈ કામ નથી. વિડીયોનું કામ છે, એડિટ કરવાનું હોય. જોકે આની તો ફૂલ સપોર્ટ હોય એડિટિંગ કરવાનું. આજ નહીં કરવા લાગુ. મારે જાઉં પાવરી ભરવા. એવું થોડું હોય ઈ હા. ન હાલે. મારે જાઉં હે પાવરી ભરવા ને તમારે જે કરવું હોય એ કરો. આપણે કંઈ કરવાનું થતું નથી. તો ધંધો કાયમ ખોલ્યો હોય મારા તો ઘર કરવું તે પડે. કાયમ મારે જ કરવાનું. મારા ઘરે જ કરાવે. બીજા કરવું પડે. જોકે મેન હે ને બધું એડિટિંગ વધારે તો આજ કરે છે. હા તે કોક મેં કહેતા પેલા- જાજો કોક કહેતા જાજો કે તારાથી કરાય. આમાં છે એવું કે મેં પેલા એને શીખાડી દીધું કે જો આમ કરાય આમ કરાય. હારું એ હાલો હવે- જો ફૂલ પાવરી ભરવા મહિના હે હું હા. જાઉં પાવરી ભરવા ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.